ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ મળશે, પણ એ વાયદા વચનો અને ભાષણો પછી ગુજરાતમાં જે જગતનો તાજ છે એની જે સ્થિતિ છે આજે ખૂબ દયનીય છે। આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે। સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતને તમામ રીતે કાયમ નુકસાન જાય છે અને એ ખેડૂત પ્રત્યે સરકારે સહાનુભૂતિ રાખવાની હોય, એના માટે આગળ પડીને મદદ કરવાની હોય, એના બદલે હંમેશા સરકારનું વલણ નિષ્ઠુર રીતે ને નિષ્ક્રિય રહ્યું છે। આજે જે રીતે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે કે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે, ક્યાંક પાણીમાં ડૂબી ગયો છે, ક્યાંક તણાઈ ગયો છે અને ક્યાંક આખો તૈયાર પાક આખા વર્ષની જે ખેડૂતની મહેનત છે એના પર માવઠાએ પાણી ફેરવી દીધું છે। અને આ પહેલી વખત નથી થયું। 2024માં પણ આપણે બધાને યાદ છે કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં આ જ રીતે કમોસમી વરસાદને કારણે, અનેક વખત અતિવૃષ્ટિને કારણે, હમણાં છેલ્લે પણ બનાસકાંઠામાં વાવ હોય, થરાદ હોય કે સુઈગામ હોય ત્યાં પણ અતિવૃષ્ટિને કારણે જે રીતે વારંવાર ગુજરાતમાં માવઠા અને અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતો તમામ રીતે એનો ઊભા પાકને સંપૂર્ણ નષ્ટ થતો પોતાની આંખો સમક્ષ જોઈ રહ્યા છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, પણ એ બાબતે સરકાર આટલા વર્ષો પછી પણ બિલકુલ ગંભીર દેખાતી નથી। એક બાજુ ખેડૂતો ખાતરની તંગીનો ભોગ બને છે, ખાતર બિયારણની કાળાબજારી થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, જમીન માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા છે, ખેડૂતોને કોઈ પણ રીતે સિંચાઈથી લઈને વીજળીના ભાવથી લઈને દિવસે વીજળીમાં પણ અનેક રીતે તકલીફો છે। બીજી બાજુ જ્યારે તૈયાર પાક લઈ અને બજાર સમિતિઓમાં એટલે કે એપીએમસીઓમાં વેચવા જાય ત્યાં પણ કમિશનના નામે એની સાથે તોડ થાય છે, એને લૂંટવામાં આવે છે અને આખા ગુજરાતમાં જે ભાજપનું મળતિયાઓનું આખું જે નેટવર્ક છે એ સહકારી માળખા દ્વારા ખેડૂતોને બધી જ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે। એટલે એક બાજુ કુદરત લૂંટે, બીજી બાજુ ભાજપ પ્રેરિત આખું જે સહકારી માળખું છે એ ખેડૂતોને લૂંટે અને એને મદદ કરવામાં, એને બચાવવામાં સરકાર બિલકુલ નિષ્ક્રિય અને નિષ્ઠુર દેખાય છે। ત્યારે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે, ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા। ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ। સાથે સાથે આ દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે, તો કાયમી નિવારણ માટે છેલ્લા ઘણા સમયથી અમે વિધાનસભાથી લઈને બહાર અમારા કિસાન કોંગ્રેસ દ્વારા પણ જે માગણી કરવામાં આવે છે, લડત લડવામાં આવે છે